વડોદરાના પોશ ગણાતા અકોટા વિસ્તારમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી। દારૂના નશામાં ચૂર એક કાર ચાલકે ભયાનક અકસ્માત સર્જ્યો। પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કાર ડિવાઈડર કુદાવીને સીધી એક મકાનની કમ્પાઉન્ડ વોલ તોડી અંદર ઘૂસી ગઈ। ધડાકાભેર થયેલા આ અકસ્માતથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોર્નિંગ વોક પર નીકળેલા અનેક નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હતા। સ્થાનિકોનો આક્ષેપ છે કે નિર્દોષ લોકો માંડ બચ્યા છે। જેપી રોડ પોલીસે નશામાં ધૂત ચાલકની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સવાલ એ જ છે કે શું નશાખોર નબીરાઓને કારણે વડોદરાના રસ્તાઓ અસુરક્ષિત બની રહ્યા છે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।